તો એ સિક્વન્સ મેં સેટ કરી કે જેમાં પાણી નીકળી નથી રહ્યું, ઓલો ખોલી રહ્યો છે બાપુજી, અને એ સોડી ખોલ, અને સોડી ખોલે છે અને ફૂલ ફોર્સમાં પાણી, અને બાપુજી ચીપકી જાય ત્યાં, કારણ કે બાપુજી આગળ ફોલ્ડિંગ બતાવેલા ને. બાપુજી ફોલ્ડિંગ. મેં તો આ ચીપકી જાય ને પછી મેં તો બાપુજી ફોલ્ડ થાય થોડા. મેં તો એવી કંઈક સિક્વન્સ મેં વિચારી, અને નેક્સ્ટ ડે બધાને બેસાડીને કીધું ટીમને, મેં તો આવો એક સિક્વન્સ આપણે એડ કરીએ છીએ. સીનમાં કશું નહોતું, તો બધાનું હસવાનું એટલે કોઈ એટલે માની જ ન શકે. ઓલમોસ્ટ અમારો એ સીનના રિહર્સલ મારા લગભગ 4-4.5 કલાક સુધી ચાલે. 9 વાગ્યાની શિફ્ટમાં મેં 1:30 વાગ્યા સુધી ખાલી રિહર્સલ, કે અહીંયાથી આ નીકળ્યો, ત્યાંથી ત્યાં નીકળ્યો, બાપુજી ગયા, જેઠા આમ ગયો, ભીડે ત્યાંથી આવ્યો, એટલે ઓલમોસ્ટ આખી એની ડિઝાઇન કરી. અને તોય ચાલુ સીનમાં બધા હશે, કારણ કે મેં તો આમાં પાણી નહીં ઓન થાય, કારણ કે એકવાર પાણી ઓન થશે અને જો નીચે ફ્લોર ખરાબ થઈ ગયો તો મારો ક્રેન કેમેરા ખૂબ ખરાબ થઈ જશે. અને 4 કલાક પછી અમે સીન શૂટ કર્યો, અને એ 1 શોટમાં આખો સીન પત્યો. ઓલમોસ્ટ, થેન્ક યુ, અમે ઓલમોસ્ટ 15 મિનિટ સુધી એવરીવન વોઝ લાફિંગ, યુ નો દેટ. એ જે સીન બ્યુટીફુલ છે એટલે. અને એ